નમસ્કાર, હું કૃષ્ણા ઠક્કર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં હોમ સાયન્સ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. આપણે આહાર વિશેની વાતો કરવાની છે આજે. તો સમતોલ આહાર એટલે શું એ આપણે એક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જોઈએ. સમતોલ આહાર આપણે ખોરાક જીવનનો મુખ્ય આધાર છે. આપણે જે ખોરાક લઈએ છીએ તેનું પાચન થાય છે અને તે પોષક તત્વોમાં રૂપાંતરણ પામે છે. આ પોષક તત્વો શરીરના જુદા અવયવોમાં અવશોષણ થાય છે અને તેનાથી શરીરની ઉર્જા પ્રાપ્ત થાય છે. આમ શરીરની તંદુરસ્તી માટે પૂરતી ઉર્જાની અને વિવિધ પોષક તત્વોની યોગ્ય માત્રામાં મળી રહે તે જરૂરી છે. તો અહીંયા સીધી અને સરળ ભાષામાં જોઈએ તો જેમાંથી શરીરને આવશ્યક એવા તમામ પોષક તત્વો પર્યાપ્ત માત્રામાં મળે તો એને આપણે બેલેન્સ ડાયટ કહીએ છીએ. હવે અહીં આપણે વાત કરી કે પોષક તત્વો, તો કયા પોષક તત્વો હોવા જોઈએ એ પણ જાણવું ખૂબ જરૂરી છે. અહીં મુખ્ય પોષક તત્વો એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ્સ એ બતાવવામાં આવ્યા છે, જેમ કે પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, જુદા જુદા વિટામિન્સ છે, ફેટ છે, મિનરલ છે, પાણી છે. હવે આ બધા 6 જે મુખ્ય પોષક તત્વો આપણે કહીએ છીએ તો એનું સંતુલન એ આપણા આહારમાં ખૂબ અગત્યતા ધરાવે છે. જ્યારે વિટામિન્સની વાત આવે ત્યારે હાલ કોરોનાની પરિસ્થિતિમાં આપણે જોઈએ છીએ કે દરેક લોકો કંઈક નવો નુસ્ખો આપે છે કે વિટામિન સી આ વસ્તુ ખાઓ તો વિટામિન સી મળશે, પેલું ખાઓ તો વિટામિન સી મળશે. હવે આ પરિસ્થિતિમાં દરેક વિટામિન આપણા શરીર માટે ખૂબ જરૂરી છે અને આપણા ખોરાકનું બેલેન્સ હોવું એ પણ એટલું જ મહત્ત્વનું છે. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે શરૂઆતમાં વાત કરી કે બેલેન્સ ડાયટ અને એટલે કે સમતોલન, તો શેનું સમતોલન કરવાનું છે? આપણા ખોરાકમાં અનાજ, કઠોળ, દૂધ અને દૂધની બનાવટો, શાકભાજી અને ફળ, તેલ, ઘી, માખણ, તેલીબિયા, ગોળ અને ખાંડ, આ વસ્તુઓનું એટલે કે 5 ફૂડ ગ્રુપ એટલે કે આહાર જૂથોનું અહીં વાત કરી છે. હવે જ્યારે આહાર જૂથોની વાત કરીએ તો એ કેટલા પ્રમાણમાં લેવું જોઈએ એ પણ જરૂરી છે. જો દરેકે દરેક આહાર જૂથમાંથી આપણે પોષક તત્વો મેળવી શકીએ તો જ આપણો આહાર એ સમતોલ આહાર બની રહે. હવે અહીં ICMR અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન એને એક ફૂડ પ્લેટ બતાવી છે કે આપણી થાળી કેવી હોવી જોઈએ. તો આપણી થાળીની અંદર અનાજ, દાળ, દૂધ, દહીં, શાકભાજી, ફળ, સૂકા મેવા, તેલીબિયા, ઘી, તેલ, માખણ, આ બધી જ વસ્તુઓનો સમાવેશ સાથે સાથે અહીં આપણે ખાંડ અને ગોળનો પણ સમાવેશ કરવાનો થાય છે. તો સામાન્ય રીતે જોઈએ તો અહીં તમે જોઈ શકશો કે એક ફૂડ પ્લેટ છે, સાદી થાળી, એનો અડધો ભાગ આપણે સારી રીતે જોઈ શકીએ છીએ કે અડધો ભાગ શેનો છે? તો એનો જે અડધો ભાગ છે એ દર્શાવ્યો છે શાકભાજી અને ફળોનો. જ્યારે અડધો ભાગ આપણે આપણા આહારમાં પૂરા દિવસમાં જો શાકભાજી અને ફળોનો લઈએ તો આપણને પૂરતા પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ સારા પ્રમાણમાં મળી રહે છે. એટલે અહીં એક પ્રયાસ કર્યો છે સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે એના માટે કે આખા દિવસનો અડધો ભાગ. હવે બીજો ભાગ જોઈએ તો જ્યારે આ પ્લેટના 4 ભાગ પાડવામાં આવે છે તો એ 4 ભાગમાંથી 2 ભાગ છે એ શાકભાજી અને ફળો છે. ત્યારે એ બીજા 2 જે ભાગ છે એમાંનો એક ભાગ એ અનાજનો છે. અનાજની અંદર હાલ આપણે જોઈએ છે કે ભારતમાં ઘઉં, ચોખા એ ખૂબ સારા પ્રમાણમાં ખવાય છે, પણ એ સિવાય પણ હવે આપણે રાગી, મકાઈ, બાજરી એવા અનાજો પણ જેમાં પોષક તત્વોનું પ્રમાણ ખૂબ સારા પ્રમાણમાં હોય છે તો એનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. હવે ચોથા ભાગની વાત થાય છે તો ચોથા ભાગની અંદર દૂધ, કઠોળ, તેલીબિયાનો સમાવેશ થાય છે અને તેલ, ઘી અને માખણનો પણ. અહીં એક અંદાજ આપેલો છે કે અનાજ આખા દિવસમાં 240 ગ્રામ અનાજ લઈ શકાય. દાળ, કઠોળ અને તેની બનાવટો 90 ગ્રામ સુધીની. દૂધ અને દહીં, હવે જ્યારે દૂધ અને દહીંની વાત અહીંયા ઓપ્શન આપ્યું છે
દૂધ અથવા દહીં અથવા દૂધની બનાવટો, એ આખા દિવસમાં 300 ml દૂધમાંથી બનતી બનાવટો પણ આપણે લઈએ તો આપણને સારા પ્રમાણમાં પ્રોટીન અને કેલ્શિયમ એ મળી રહે છે. શાકભાજી અને ફળની તો મેં વાત કરી જ દીધી છે કે 350 ગ્રામ શાકભાજી અને 150 ગ્રામ ફળ એ જરૂરી છે. હવે જ્યારે 350 ગ્રામ અને 150 ગ્રામનો સરવાળો કરીએ તો આપણને ખબર પડે કે 500 ગ્રામ જેટલું આખા દિવસમાં ફળ અને શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ. સૂકા મેવા અને તેલીબિયાની પણ એ જ વાત છે. હવે જ્યારે સૂકા મેવાની વાત થાય ત્યારે એક વાત કહેવી ઘટે કે સૂકા મેવા એટલે આપણે સમજીએ છીએ મોટાભાગે બદામ, કાજુ અને મોંઘા હોય એવા જ બધા સૂકા મેવા, પણ અહીં સૂકા મેવા અને તેલીબિયા એમ 2 વસ્તુનો સમાવેશ કર્યો છે. તો જેટલી કિલો કેલરી કે જેટલું પ્રોટીન આપણને સિંગદાણામાંથી મળે છે એટલું જ આપણને બદામમાંથી પણ મળે છે. એટલે જો આપણને કેલરી અને પ્રોટીન સારા પ્રમાણમાં જોતું હોય અને તેના સસ્તા વિકલ્પો જોઈએ તો આપણને આવી રીતે મળી શકે છે. અહીં તેલ, ઘી અને માખણનો પણ ઉલ્લેખ કર્યો છે. એ લખ્યું છે 27 ગ્રામ. હવે જ્યારે આપણે ભારતીય ખોરાકની વાત કરીએ અને આપણી ફૂડ પ્લેટ જોઈએ તો ત્યારે આપણને ખબર પડે કે આ જે 27 ગ્રામ છે એ આપણે પૂરા આખા દિવસમાં લેવાનું છે અને આપણી ફૂડ પ્લેટમાં કદાચ એક જ પ્લેટની અંદર 27 ગ્રામ એક જ સમયમાં આવી જાય છે. તો એનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. હવે અહીં મોડલ ફૂડ પ્લેટ છે તેમાંથી આપણને કયા કયા ન્યુટ્રિયન્ટ મળે છે અને કેટલા પ્રમાણમાં મળે છે અને આખા દિવસની આપણી જરૂરિયાત કેટલી છે એને સંતોષવા માટે આપણે કેટલું લેવું જોઈએ એ બધી માત્રાઓ દર્શાવી છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે મોડલ ફૂડ પ્લેટ બતાવી છે, આગળ આપણે ગ્રામમાં બધું જોયું, તો આ જે મોડલ ફૂડ પ્લેટ છે તેની અંદરથી કુલ 2000 કિલો કેલરી આપણે ઘણું જાણીએ છીએ અને ઘણી જગ્યાએ ભાઈ આમાં તો બહુ કેલરી હોય, આમાં તો વધારે કેલરી હોય, આ તો ન ખવાય એવી વાતો સાંભળે. તો કેલરી એ કિલો કેલરીમાં મપાય છે અને જે ફૂડ પ્લેટ તમને બતાવી તેમાં 2000 જેવી કિલો કેલરી મળે છે. તો એ 2000 કિલો કેલરી મળે છે અને પ્રોટીન એ આખા દિવસમાં 60 ગ્રામ એટલી ફૂડ જે પ્રમાણ બતાવ્યું એમાંથી મળી રહે છે. હવે જ્યારે આપણે એ ફૂડ પ્લેટનું વર્ગીકરણ જોયું, આગળ આપણે ફૂડ ગ્રુપ જોયા, તો સિરિયલ્સ એટલે અનાજ, તો અનાજમાંથી આપણે આખા દિવસની 40% કેલરી એ આપણને અનાજમાંથી મળે છે. કઠોળમાંથી આખા દિવસની 17% કેલરી મળે છે. દૂધ અને દૂધની બનાવટોમાંથી 10% કેલરી આપણને આખા દિવસની મળે છે. તેવી જ રીતે વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ, અહીં તમે જોઈ શકો છો કે વેજીટેબલ્સ અને ફ્રૂટ જે બીજી કોલમની અંદર એની ટકાવારી દર્શાવી છે તે ફક્ત 5% છે. તમે જુઓ કે આપણે જ્યારે આહાર લઈએ છીએ, પ્લેટ ભરીએ છીએ, તો પ્લેટ ભરવાની સાથે સાથે આપણે પોષણ પણ ભરવું એટલું જ જરૂરી છે. તો એ જે આપણને ફક્ત આખા દિવસની 5% કિલો કેલરી પ્રોવાઈડ કરે છે એ કેટલા બધા પોષક તત્વો પૂરા પાડે છે. તેવી જ રીતે નટ્સ અને સીડ્સ, એમાંથી આપણને 11% જેટલી કેલરી આખા દિવસની મળી રહે છે. હવે ફેટ અને ઓઇલની આગળ પણ આપણે વાત કરી, તો એ આગળ જે વાત કરી એ 27 ગ્રામ જે ફેટ આપણે લેવાનું છે તે આપણે વિઝિબલ ફેટ એટલે કે આપણે જે રાંધણ ક્રિયામાં વાપરીએ છીએ અથવા ઉપરથી લઈએ છીએ એ ફેટ. હવે ફેટની વાત કરીએ તો દરેક ફૂડમાં ફેટ રહેલું છે, એ ઓછા અથવા વધતા પ્રમાણમાં હોઈ શકે છે. ચોથી કોલમ એમાં તમને અહીં દેખાય છે ફેટ. તો એ ફેટ છે એ ધારો કે સિરિયલ્સની વાત કરીએ, અનાજની વાત કરીએ, તો એમાં 4 ગ્રામ ફેટ. તમે 240 ગ્રામ અનાજ લો છો તો એમાં 4 ગ્રામ જેટલું ફેટ એમાંથી પણ મળે છે. આપણે એનો વઘાર કર્યો નથી, એમાં કશું ઉમેર્યું નથી, પણ છતાં અંદર ફેટ છે. એટલે આમ આપણે ભલે 27 ગ્રામ પૂરા દિવસથી ઉપરથી તેલ અને ઘી વઘારમાં વાપરીએ કે અન્ય કોઈ રાંધણ પ્રક્રિયામાં વાપરીએ, પરંતુ ટોટલ જો તમે નીચે તો અહીંયા 60 ગ્રામ દિવસનું ફેટ આપણે લઈએ છીએ. હવે મોડલ ફૂડ પ્લેટની લાક્ષણિકતાઓ શું છે? તો આવી પ્લેટ એ શરીરને આવશ્યક માત્રામાં બધા જ વિટામિન્સ, મિનરલ્સ, બાયોએક્ટિવ કમ્પાઉન્ડ્સ,
ફંક્શનલ ફૂડ્સ અને એન્ટીઓક્સિડન્ટ પૂરા પાડે છે. આપણે જોયું કે બાયોએક્ટિવ કમ્પાઉન્ડ્સ એટલે શું એ જોઈએ તો એવી ખબર પડે કે આપણે ફ્રૂટ અને વેજીટેબલ જે આપણા આખા દિવસની થાળી છે એમાંથી આપણે જે 50% ખાદ્યો લઈએ છીએ તે ખાદ્યોમાં આ બાયોએક્ટિવ કમ્પાઉન્ડ્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે. હવે સામાન્ય ભાષામાં કહીએ તો ટામેટાનો જે લાલ રંગ હોય છે એ લાઇકોપિન નામના દ્રવ્યને આધારી છે. તો આ દ્રવ્યો છે અને અન્ય વિટામિન્સ છે એ બાયોએક્ટિવ કમ્પાઉન્ડ્સમાં સમાવેશ કરી શકાય છે. બીજું જોઈએ તો હિડન હંગર. હિડન હંગરમાંથી બચાવે છે. હવે હિડન હંગર એટલે શું કે આપણને ભૂખ લાગી છે અને આપણે ખાઈએ છીએ ને આપણું પેટ ભરાઈ જાય છે. તો આ જે પેટ ભરાવાની પ્રક્રિયા છે તો એ આપણી જે દેખીતી ભૂખ છે તેની છે, પણ અહીં હિડન હંગરની વાત કરી છે. તો માઇક્રો અને મેક્રો ન્યુટ્રિયન્ટ, જેમ આપણે એક જાહેરાત પણ જોતા હોય છે જેમાં નાના બાળક માટે માતા કહે છે કે બાળકનું પેટ ભરવું તો ખૂબ આસાન છે, પણ એના પેટમાં ન્યુટ્રિશન ભરવું એ અઘરું છે. અહીં આ વસ્તુ દર્શાવવામાં આવી છે કે આપણા શરીરને જે પોષક તત્વો, માઇક્રો એટલે કે જે સૂક્ષ્મ પોષક તત્વો છે અને મેક્રો એટલે પ્રોટીન, કેલરી જે ગ્રામમાં મપાય છે, તેવા પોષક તત્વોની જે જરૂરિયાત છે એ આપણા બોડીની હિડન હંગર છે અને એની પૂર્તતા કરવા માટે પણ જરૂરી છે. પછી કહેવાય છે કે આવી પ્લેટ એ બધા જ પોષક તત્વો પૂરા પાડે છે જે સપ્લિમેન્ટ્સ કે ફોર્ટિફાઈડ ફૂડમાંથી મેળવવાનું શક્ય નથી. હવે અહીં વાત થઈ કે હવે બજારમાં ઘણા બધા સપ્લિમેન્ટ્સ મળે છે. જરૂર પડે ડૉક્ટરો પણ આપણને સલાહ આપે છે કે સપ્લિમેન્ટ્સ લેવા. હા, લેવા જોઈએ. જો આપણું ડાયટ બેલેન્સ હશે તો મોટાભાગે આપણને સપ્લિમેન્ટ્સની જરૂર પડવાની નથી. અને જે સપ્લિમેન્ટ્સની વાત કરીએ તો સપ્લિમેન્ટ્સ જેટલું આપણા શરીરમાં પોષક તત્વો પૂરા પાડે છે એના કરતાં ઘણું વધારે આ જો પ્લેટ આપણે લઈએ તો એમાંથી આપણને સારા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. હવે પોષક તત્વોની વાત કરીએ ત્યાં સપ્લિમેન્ટ્સ અને ખોરાકમાંથી મળતા પોષક તત્વોની જો તુલના કરવામાં આવે તો આ તુલના કરતાં એ જાણવા મળે છે કે જે ખાદ્ય પદાર્થો છે જે કુદરતી રીતે બનેલા છે એમાંથી જે પોષક તત્વો આપણા શરીરને મળે છે એનું અવશોષણ પણ ખૂબ સારું થાય છે. જ્યારે સપ્લિમેન્ટ્સમાંથી જે કંઈ પણ પોષક તત્વો મળે છે એનું અવશોષણ ખૂબ પુઅર થાય છે. એટલે આપણે ઘણીવાર જો કોઈએ જોઈ હોય કે સપ્લિમેન્ટ્સ આવે છે એનું કન્ટેન્ટ જોયું તો એ ખાદ્ય પદાર્થમાંથી મળે છે પોષક તત્વો એના કરતાં 10 ગણું કે 12 ગણું હોય છે. શા માટે આવું રાખવામાં આવે છે? તો એનું એક કારણ એ છે. બીજી રીતે જોઈએ તો સપ્લિમેન્ટ્સ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે એક પોષક તત્વ એ સપ્લિમેન્ટ્સના સ્વરૂપમાં હોય તો શરીરની અંદર બીજા પોષક તત્વના અવશોષણને અટકાવે છે અને એના પરિણામે આપણને પૂરતું પોષણ મળી શકતું નથી. હવે આ મોડલ ફૂડ પ્લેટ છે એના આપણે ફાયદા જોઈએ. તો આગળ આપણે જોયું કે પોષક તત્વો આપણને સારા પ્રમાણમાં મળે છે, એન્ટીઓક્સિડન્ટ્સ વધારે સારા પ્રમાણમાં મળે છે. તો એ ફંક્શનલ ફૂડ શું છે? મેં અગાઉની તમને પ્લેટ બતાવી ત્યારે એક વાત કરી હતી કે આપણે રાગી, બાજરો એવા ધાન્યો પણ વાપરતા થયા છે. તો જે ઓછા પ્રચલિત છે પણ છતાં એમાં પોષક તત્વો ખૂબ સારા પ્રમાણમાં છે અને આપણા ભારતમાં સારી રીતે અવેલેબલ છે, તો એનો ઉપયોગ પણ કરીએ. રોગ પ્રતિકારક શક્તિ તો વધારે જ છે, સાથે સાથે પેટ અને આંતરડામાં સારા બેક્ટેરિયાનું પ્રમાણ જાળવી રાખે છે. આપણે બધા જ્યારે પાચનની વાત કરીએ તો પેટમાં ગડબડ હોય ત્યારે ખોરાક બરાબર પચતો નથી. કદાચ આપણને ખોરાક ખાવામાં પણ અરુચિ વર્તાય છે. તો આવા સમયે આંતરડામાં જે બેક્ટેરિયા હોય એનું પ્રમાણ સારું હોય તો આવી તકલીફો થતી નથી. એટલે જો બેલેન્સ ડાયટ અને સરસ આવી ફૂડ પ્લેટ આપણે આપણા રોજિંદા આહારમાં ઉપયોગ કરીએ તો પેટમાં જે સારા બેક્ટેરિયા છે જે આપણા શરીરમાં પાચનનું કાર્ય કરે છે તે ખૂબ સારી રીતે જળવાઈ રહે. પછી વાત થાય છે કે શરીરમાં આલ્કલાઇનનું પ્રમાણ જાળવી રાખે છે, જે એસિડિટીનું નિયંત્રણ કરે છે અને જેનાથી કિડનીમાં પથરી થવાની શક્યતા ઘટે છે. હવે આપણે જાણીએ છીએ કે બહુ કોમન થઈ ગયું છે, નાના બાળકોથી લઈ
ને વૃદ્ધો સુધી બધાની ફરિયાદ હોય છે, અમને એસિડિટી થાય છે. તો જે ફરિયાદો છે એ ખોરાકમાં જે ગડબડ થાય છે એના કારણેની હોય છે. તો જો આપણે સારી અને સુવ્યવસ્થિત સમતોલ આહાર લઈએ તો આપણા શરીરની અંદર સિક્રેશન થાય છે તેનું નિયંત્રણ ખૂબ સારી રીતે થાય છે. અને એ નિયંત્રણ થવાને કારણે કિડનીમાં જે સ્ટોન થાય છે, પથરી થાય છે, એની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે. આપણે જોયું કે અડધો ભાગ, આખા દિવસની પ્લેટનો અડધો ભાગ એ આપણે ફળો અને શાકભાજી લઈએ છીએ. તો એમાંથી પૂરતા પ્રમાણમાં રેસા મળી રહે છે. અને રેસાવાળી વસ્તુઓ ખાવાથી પેટ સરસ સાફ આવે છે. અપચો કે કબજિયાત અને કબજિયાતને કારણે થતા અન્ય રોગો એનાથી આપણને ખૂબ સારી રીતે બચાવે છે. શરીરને પૂરતા એન્ટીઓક્સિડન્ટ મળી રહેવાથી પ્રદૂષણ અને ઝેરી તત્વો એના હાનિકારક અસરોથી આપણે બચાવે છે. જેમ કે પ્રદૂષણના કારણે લેડ જેવી ભારે ધાતુઓ હવામાં ભળે છે અને એના કારણે આપણે જાણીએ જ છીએ કે આપણને ઘણી મોટી બીમારીઓ થઈ શકે. અને હાલ કોરોનાની પરિસ્થિતિમાં જ્યારે એન્ટીઓક્સિડન્ટની વાત કરીએ તો એ ઇમ્યુનિટી વધારવા માટે એન્ટીઓક્સિડન્ટ ખૂબ સારું કામ કરે છે. ઇન્સ્યુલિનના સ્ત્રાવને નિયમિત રાખવામાં સહાય કરે છે, જેથી ડાયાબિટીસ જેવા રોગોમાંથી બચી શકીએ છીએ. અહીંયા ઇન્સ્યુલિન છે એ આપણા શરીરમાં જે ગ્લુકોઝ છે એનું પાચન કરવામાં ખૂબ જરૂરી છે. જ્યારે ઇન્સ્યુલિનના સ્ત્રાવ પર અસર થાય ત્યારે ડાયાબિટીસ જેવા રોગો થઈ શકે છે. તો જ્યારે આપણે બેલેન્સ ડાયટ લઈએ તો એનો કેટલા બધા ફાયદા છે કે જે ઇન્સ્યુલિન જેવા સ્ત્રાવ છે એનું પણ નિયમન કરે છે. હવે અહીં એક કોષ્ટક દર્શાવ્યું છે કે એ કોષ્ટકની અંદર વય જૂથ અને કામગીરીના પ્રકારના સંદર્ભમાં જરૂરિયાત કેટલું લેવું જોઈએ. આગળ મેં ફૂડ ગ્રુપ બતાવ્યા તે અનાજ અને એની બનાવટો, કઠોળ, દૂધ, શાકભાજી, ફ્રૂટ્સ, શુગર અને ફેટ એની માત્રા અહીં દર્શાવી છે. તો એનું જે એક પોર્શન આપણે કહીએ તો અહીં સમજૂતી એ જોવાની છે કે એક પોર્શન એ જ્યારે અનાજ અને તેની બનાવટોની વાત થાય છે તો એ 30 ગ્રામનો એક ભાગ, એવા કેટલા ભાગ લેવાના છે. સેડેન્ટરી એટલે કે હળવું કાર્ય કરતા, મોડરેટ એટલે મધ્યમ કાર્ય કરતા અને હેવી એટલે ભારે શ્રમ કરતા લોકો માટે અહીં ટેબલ બનાવેલું છે. તો જ્યારે પુખ્ત વયનો પુરુષ હળવું કાર્ય કરતા છે ત્યારે એને 30 ગ્રામના એવા 12 સર્વિંગ એટલે 30 ગ્રામનું એક હોય એવા 12 સર્વિંગ આખા દિવસમાં અનાજ લેવાનું છે. એવી જ રીતે સ્ત્રીને પણ 9 સર્વિંગ લેવાના છે. અહીં અલગ અલગ ખાદ્યોનું બતાવ્યું છે. તો એવી જ રીતે આપણે હળવું કાર્ય કરતાનું જોઈએ, ભારે શ્રમ કરનાર વ્યક્તિનું અહીં દર્શાવેલું જ છે. તો દૂધ અને દૂધની બનાવટો, 100 ml દૂધ એનું એક સર્વિંગ, આખા દિવસમાં કેટલા સર્વિંગ લેવા જોઈએ તો એ પણ અહીં દર્શાવેલા છે કે આખા દિવસમાં 3. એટલે એ સ્ત્રી હોય કે પુરુષ હોય, હળવું કાર્ય કરતા છે તો દિવસનું 300 ml દૂધ તો એણે પીવું જ જોઈએ, એવું પણ અહીંથી આપણને સમજ પડે છે. રૂટ્સ અને ટ્યુબર્સ, લીફી વેજીટેબલ્સ અને અધર વેજીટેબલ્સ. હવે શાકભાજીની વાત કરીએ આપણે, શાકભાજી 350 ગ્રામ ખાવા જોઈએ તો એના અહીં 3 ભાગ પાડેલા છે. કેવી રીતે ભાગ પાડ્યા છે કે કંદમૂળ છે, કંદ અને મૂળ આ બંને વસ્તુઓ મળીને 100 ગ્રામ આખા દિવસમાં લેવી જોઈએ. 100 ગ્રામ પત્તાવાળી ભાજી લેવી જોઈએ. અધર વેજીટેબલ્સ એટલે બીજા જે શાકભાજી છે જેને આપણે પાંદડાવાળા શાકભાજી પણ નથી કહેતા અને મૂળ પણ નથી કહેતા, જેમ કે ટામેટાં છે, રીંગણ છે, દૂધી છે, તો એનો ઉપયોગ પણ આપણે કરવો જોઈએ. એટલે અહીંથી આપણે એ પણ શીખ્યા કે આપણે શાકભાજી કહીએ પણ એને પણ 3 ભાગમાં વહેંચી શકાય. અને એના સર્વિંગ્સ પણ અહીં બતાવેલા છે કે 200 ગ્રામ, 200 ગ્રામ અને 100 ગ્રામ એમ અહીં 500 ગ્રામ શાકભાજી દર્શાવ્યા છે હળવું કાર્ય કરતા માટે. ફ્રૂટની વાત કરીએ તો આખા દિવસમાં ફ્રૂટ પણ 100 ગ્રામ જેવા લેવા જોઈએ. હવે નીચે આવે છે ખાંડ. હવે અહીં શુગર લખ્યું છે એટલે ફક્ત ખાંડની વાત નથી થતી, પણ ખાંડ અને તેના જેવી બનાવટો એટલે આપણે ગોળ,
મધ એનો ઉપયોગ કરીએ તો એ પણ અહીં આ જ કેટેગરીમાં આવે. તો એને 5 ગ્રામનું એક સર્વિંગ કહેવાય. અને એવા 4 સર્વિંગ એ આપણે આખા દિવસમાં લેવા જોઈએ. નીચે ફેટ અને ઓઇલનું પણ આપ્યું છે, તો એના પણ 4 સર્વિંગ દર્શાવેલા છે. 6 સર્વિંગ અને 4 સર્વિંગ. પુખ્ત પુરુષ માટે 6 સર્વિંગ છે અને સ્ત્રી માટે 4 સર્વિંગ છે. એટલે 4 સર્વિંગ એટલે આગળ આપણે જોયું 27 ગ્રામ, અહીં 4 સર્વિંગ એટલે 20 ગ્રામ. એટલે આ ઓન એન એવરેજ જ્યારે આપણે વય જૂથ અને કામગીરીના પ્રકાર પ્રમાણે જોઈએ તો દરેકમાં થોડો ભેદ હોય છે. એટલે જ્યારે મોડલ પ્લેટ આપી છે ત્યારે એક સામાન્ય કોન્સેપ્ટ જોઈને આપી છે. હવે અહીં એક દિવસનું મેન્યુ, સામાન્ય રીતે આપણે શું ખાવું જોઈએ, કેટલા વાગે ખાવું જોઈએ, કેવું ખાવું જોઈએ. આગળ આપણે જોયું સેડેન્ટરી વુમન એટલે હળવું કાર્ય કરતા સ્ત્રી. તો આપણે ઘણી વખત એવું હોય છે, વ્યસ્તતા હોય છે, ઘણાને કામની વ્યસ્તતા હોય છે, ઘણાને આદત હોય છે કે 2 ટાઈમ જ જમવાનું બસ. તો અહીં એ કન્સેપ્ટ પણ આપણે સુધારવાની જરૂર છે. અહીં તમે જોઈ શકો છો કે આખા દિવસમાં 5 વાર ખોરાક સજેસ્ટ કરેલો છે. સવારે બ્રેકફાસ્ટ લેવો જોઈએ, પછી 10:30 વાગે કંઈક ફ્રૂટ ખાવું જોઈએ, પછી તમે બપોરના ભોજનમાં થાળી જુઓ તમે આની અંદર તો એકદમ સરસ ભરેલી છે. કયા કયા ખાદ્યોનો સમાવેશ કરવો જોઈએ. પછી ઇવનિંગમાં ફરી ફ્રૂટ છે અથવા તો હળવું નાસ્તો લેવો જોઈએ. રાત્રિનું ભોજન એ પણ આપણે જોવો તો ફૂલ પ્લેટ. તો આ પ્રમાણે જ્યારે આપણી ફૂડ પ્લેટ એ આખી સંતુલિત કરવી છે તો આખા દિવસના આહારનું સંતુલન એ ખૂબ જરૂરી બની રહે છે. અહીં ડેલી મેન્યુ છે સેડેન્ટરી મેનનું એટલે હળવું શ્રમ કરનાર પુરુષનું. હવે જ્યારે હળવું શ્રમ કરનાર પુરુષની વાત આવે તો અગાઉ તો આપણે જોઈ લીધું કે કેટલા પ્રમાણમાં જોઈએ છે, પણ અહીં એક મોડલ મેન્યુ આપ્યું છે કે જે પ્રમાણે તેઓ કરી શકે છે. હવે વય જૂથ અને કામગીરીના પ્રકારના સંદર્ભમાં જ્યારે રેકમેન્ડેડ ડાયેટરી અલાઉન્સીસની વાત આવે છે તો આ આપણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન NIN દ્વારા આપવામાં આવી છે. અહીં દરેક વય જૂથના વ્યક્તિઓ માટે રેકમેન્ડેડ ડાયેટરી અલાઉન્સીસ આપ્યા છે. તો એમને કેટલો ખોરાક લેવો જોઈએ, કેલરી કેટલી લેવી જોઈએ, પ્રોટીન કેટલું લેવું જોઈએ, દૂધ અને દૂધની બનાવટો કેટલી લેવી જોઈએ, શાકભાજી કેટલા લેવા જોઈએ એની વાત કરી છે. તો અહીં 6 મહિનાથી શરૂ કરવામાં આવ્યું છે. શા માટે 6 મહિનાથી શરૂ કરવામાં આવ્યું છે એ પણ સમજવાની વાત છે. જ્યારે આપણે 6 મહિનાથી એને ખોરાકની શરૂઆત કરીએ તો એ સમજી લેવું જોઈએ કે બાળકને 0 થી 6 મહિના સુધી ફક્ત અને ફક્ત માતાનું દૂધ આપવું જોઈએ. ત્યારબાદ 6 મહિના બાદ એને ઉપરી આહાર આપવો જરૂરી બને છે, કારણ કે માતાનું દૂધ એ વધતી ઉંમર અને એના અંગોના વિકાસના કારણે પૂરું થઈ રહેતું નથી. તો અહીં 6 મહિનાથી લઈ અને એડલ્ટ એજ સુધી દરેકને કેટલું આખા દિવસનું રેકમેન્ડ કર્યું છે બેલેન્સ ડાયટ લેવા માટે એનો એક ચિતાર આપવામાં આવ્યો છે. હવે વય જૂથના સંદર્ભમાં મેં તમને બાળકની વાત કરી અને ત્યાં સ્પષ્ટતા કરી કે 6 મહિનાથી ઉપરના બાળકો માટેથી લઈ અને પુખ્ત વય સુધીના બધાના માટે રેકમેન્ડેડ ડાયેટરી અલાઉન્સીસ આપવામાં આવેલા છે. તો અહીં ડેલી મેન્યુ એક નાના બાળકનું કેવું હોવું જોઈએ તો તમે શરૂઆતમાં જોઈ શકો છો તેમ અહીં બતાવેલું છે કે બ્રેસ્ટ મિલ્ક. હવે જ્યારે 6 મહિનાથી 8 મહિના સુધીના બાળકોનું મેન્યુ પ્લાન કરીએ ત્યારે આ ખૂબ અગત્યનું કમ્પોનન્ટ છે. એક ખોટી માન્યતા પ્રવર્તે છે કે 6 મહિના થાય એટલે બાળકને ધવડાવવાનું બંધ કરી દેવું જોઈએ અને ધાવણ છોડાવીએ ત્યારે જ ઉપરી આહાર આપવું. તો અહીં આ ખૂબ મહત્ત્વની અને જાણવાની વાત છે કે 6 મહિના બાદ પણ 2 વર્ષ સુધી બાળકને ધવડાવી શકાય
છે. અને 6 મહિના બાદ પણ જ્યારે આપણે એમનું મેન્યુ પ્લાન કરીએ છીએ ત્યારે સ્તનપાન કરાવવું ખૂબ જરૂરી છે. એટલે અહીં સ્તનપાન કરાવવાને એ પણ એનો ખોરાકનો એક ભાગ જ છે. તો એને પ્રથમ બાળકને સ્તનપાન કરાવવું, પછી દિવસમાં 10થી 11 વાગે એને ચોખા અને દાળ જે આપણા ઘરમાં સામાન્ય રીતે આહાર બનતા હોય છે એ આહારનો ઉપયોગ કરીને એને ખોરાક આપવો. ત્યારબાદ ફરી એને સ્તનપાન કરાવવું. ત્યારબાદ આપણે જે કંઈ પણ શાકભાજી અથવા તો ફળોનો ઉપયોગ દિવસમાં કરીએ છીએ તેનો પણ સ્વાદ બાળકને ચખાડવો અને એમાંથી પોષણ મૂલ્ય મળે એ પણ ખૂબ જરૂરી છે. એટલે એ 1 વાગ્યા જેવું એવું કંઈક આપી શકાય છે. ત્યારબાદ ફરી આપણે જોઈએ છીએ અહીંયા કે લખ્યું છે બ્રેસ્ટ મિલ્ક એટલે સ્તનપાન બાળકને કરાવવું. પછી સાંજે ફરી ખીચડી છે, આપણે રાબ બનાવીએ છીએ એવું કંઈક બનાવી અને બાળકને ખૂબ સારી રીતે આપી શકાય છે. અહીં ફરી રાત્રે બ્રેસ્ટ મિલ્ક આપવાનું કહ્યું છે. હવે અહીં કેલ્ક્યુલેશન બતાવ્યું છે કે આ જે 6થી 8 વર્ષના બાળકો માટે આખા દિવસનું મેન્યુ પ્લાન કર્યું છે એમાંથી 650 કિલો કેલરી એમને સારી રીતે મળી રહે છે. હવે આપણે બેલેન્સ ડાયટ વિશે જાણ્યું તો થોડી સમરી કરી લઈએ કે બેલેન્સ ડાયટ કેવી રીતે કરવું જોઈએ. તો જાતિ, વય અને કામગીરી અનુસાર દૈનિક આહારમાં વિવિધ ખાદ્ય પદાર્થો યોગ્ય માત્રામાં સમાવેશ કરવા જોઈએ. વાનગીઓ બનાવતી વખતે અનાજ, કઠોળ, શાકભાજીનો સમન્વય કરી વાનગીનું પોષણ મૂલ્ય વધારવું જોઈએ. શરીરને પૂરતી કેલરી મળી રહે તે માટે આહારમાં યોગ્ય પ્રમાણમાં ગોળ, ખાંડ, તેલ, ઘીનો ઉપયોગ કરવો જોઈએ. સ્થાનિક અને સરળતાથી ઉપલબ્ધ હોય તેવા ફળો અને શાકભાજી એ વિપુલ માત્રામાં લેવા જોઈએ. બાળકો, ગર્ભવતી સ્ત્રીઓના આહારમાં પ્રાણીજ ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરવો જોઈએ. અહીં એક વાત કહેવી રહી કે પ્રાણીજ ખાદ્ય પદાર્થોમાં આપણે દૂધ અને દૂધની બનાવટોનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. કારણ કે પ્રાણીજ ખાદ્ય પદાર્થોમાંથી મળતું B12 એ આપણને અન્ય શાકભાજીમાંથી મળતું નથી અથવા મળે છે તો બહુ ખૂબ નહિવત પ્રમાણમાં મળે છે. એટલે આ વસ્તુનો ખૂબ ખ્યાલ રાખવો. પુખ્ત વ્યક્તિઓએ ઓછી ચરબી અને વધુ પ્રોટીનવાળા આહારને પ્રાધાન્ય આપવું. સારી આહારની ટેવો કેળવવી અને કસરત કરવી. આપણે આજે આહારની સારી ટેવો કેવી રીતે કેળવશું એ સારી રીતે જોયું. તો બસ એક સોનેરી સૂત્ર યાદ રાખીએ કે આહારમાં ફળો અને શાકભાજીઓનો ઉત્તમ ઉપયોગ કરીએ. તેલ, ચરબીવાળી જે ખાદ્ય પદાર્થો છે એ ખૂબ ઓછા પ્રમાણમાં લઈએ અથવા તો જરૂરિયાત પ્રમાણે જ લઈએ. આખા દિવસમાં કઠોળ અને તેની બનાવટોનો ઉપયોગ કરીએ જેથી સારા પ્રમાણમાં આપણને પ્રોટીન મળી રહે. સમતોલ આહાર રહીએ, સ્વસ્થ રહીએ અને સાજા રહીએ. નમસ્કાર.